साथी मित्रों, जयनुकी पाठशाला यूट्यूब चेनल में आप दरेक विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूं। आज आपणे खूब ज महत्वपूर्ण टॉपिक एटले के कंसंट, जेने आपणे संमति कहीए અને સાથે સાથે કન્સન્ટ ડિપોઝિટ એના વિશે આપણે વાત કરવાના છીએ। હવે મિત્રો કે જે કન્સન્ટ આપવી એટલે કે સંમતિ આપવી સાથે સાથે કન્સન્ટ ડિપોઝિટ ભરવી, જે જીપીએસસી ની એક્ઝામ જે પણ હવે ભવિષ્યમાં થવાની છે એ દરેક એક્ઝામ માટે, હવે અત્યારે પણ જે થવાની છે, ભવિષ્યમાં પણ જે થવાની છે, દરેક જીપીએસસીની એક્ઝામ માટે જે બી એક્ઝામ હોય એની પ્રિલિમિનરી ટેસ્ટ હોય, પ્રાથમિક કસોટી માટે તમારે એક કન્સન્ટ આપવી એટલે કે સંમતિ આપવી, સાથે સાથે એક કન્સન્ટ ડિપોઝિટ ભરવી દરેક વિદ્યાર્થી મિત્રો માટે ફરજિયાત છે। હવે મિત્રો વાત કરીએ કે જે પણ વિદ્યાર્થી મિત્રો આ કન્સન્ટ શું છે અને કન્સન્ટ ડિપોઝિટ શું છે। મિત્રો એમાં એવું છે કે જે પણ જીપીએસસીની ઓજસની જે વેબસાઇટ ઉપર જે બી ફોર્મ ભરવામાં આવે છે જીપીએસસી ક્લાસ 1, 2 અને 3 એની તમામ ભરતીઓ માટે હવે કન્સન્ટ આપવી એટલે કે સંમતિ આપવી સાથે સાથે કન્સન્ટ ડિપોઝિટ ભરવી ફરજિયાત છે। આ કન્સન્ટ આપવી અને કન્સન્ટ ડિપોઝિટ કોના માટે ફરજિયાત છે મિત્રો? કે જેને પણ ફોર્મ જીપીએસસીનું ફિલઅપ કર્યું છે એવા તમામ ઉમેદવાર જે જીપીએસસીની ક્લાસ 1, 2, 3ની એક્ઝામ જે ભરતી માટે એક્ઝામ આપવા માંગે છે તેને કન્સન્ટ આપવી અને કન્સન્ટ ડિપોઝિટ ભરવી ફરજિયાત છે। એટલે કે સપોઝ હમણાં જાહેરાત હતી કે જીપીએસસી વેટનરી ઓફિસરની જે જાહેરાત હતી, ડેપ્યુટી ડાયરેક્ટરની જે જાહેરાત હતી, આરએફઓ, એસીએફ, જીપીએસસી ક્લાસ 1, 2 જે તમામ જાહેરાતો આવેલી છે, તમામ એડવર્ટાઇઝમાં જે તે ઉમેદવારોએ એપ્લાય કરેલું છે, જે તે ઉમેદવાર એપ્લાય કરી દીધેલું છે અને એપ્લાય કરી દીધેલું છે એમાં જે એપ્લાય કરેલ છે જેમાં જે ફીસ છે એ પણ ભરી દીધેલી છે, જે બિન અનામતના વિદ્યાર્થીને ફી ભરવાની હતી એ પણ ભરેલી દીધેલી છે, જે બિન અનામતમાં નથી, જેને ફી લાગુ નથી પડતી એને ફી ભરવાની નથી। પરંતુ મિત્રો જે કન્સન્ટની વાત છે, જે સંમતિ અને કન્સન્ટ ડિપોઝિટની વાત છે, એમાં મિત્રો એ તમામ ઉમેદવારોએ કન્સન્ટ અને કન્સન્ટ ડિપોઝિટ ભરવી ફરજિયાત છે। તમે કોઈ પણ કેટેગરીમાં હો મિત્રો, તમારે જો એક્ઝામ આપવી હશે, તમે ફોર્મ ભરી દીધું છે, ત્યારબાદ તમારું બીજું સ્ટેપ એ છે કે તમારે આ કન્સન્ટ આપવી અથવા કન્સન્ટ ડિપોઝિટ ભરવી અને આ કન્સન્ટ ડિપોઝિટ તમે કોઈ પણ કેટેગરીમાં હો તો એ તમારે કન્સન્ટ ડિપોઝિટ ભરવી ફરજિયાત જ છે। એટલે કે એમાં અમુક એમાઉન્ટ છે જે ભરવાની છે, જે અમુક સમય બાદ તમે એક્ઝામ આપી દેશો ત્યારબાદ તે રિફંડ મળી જશે। એટલે કે આપણે કન્સન્ટ ડિપોઝિટ વિશે આપણે અહીં વિગતવાર વાત કરીશું। હવે મિત્રો કન્સન્ટ ડિપોઝિટ શું થયું છે એટલે શું કામ આ કન્સન્ટ અને કન્સન્ટ ડિપોઝિટની શરૂઆત કરવામાં આવેલી છે? એટલે મિત્રો એમાં એવું થયું છે કે ઘણીવાર ઘણા બધા ઉમેદવારો પરીક્ષામાં ઉમેદવારી નોંધાવતા હોય છે, ઓનલાઈન ઉમેદવારી ફોર્મ ભરતા હોય છે, પરંતુ ઘણીવાર એવું થતું હોય કે કોઈ બીજી જગ્યાએ એને મતલબ રિક્રુટમેન્ટમાં એમનું પાસ થઈ ગયો હોય અથવા કોઈ અન્ય કારણોસર એ એક્ઝામ આપી શકતો નથી, તો એવા બધા પ્રશ્નો ઉદ્ભવતા। એટલે કે જેટલા બી ફોર્મ ભરવામાં આવેલા અગાઉ એવું થતું કે જેટલા બી ફોર્મ ભરાતા એ દરેક ફોર્મ જે ભરાતા દરેકનો કોલ લેટર ડાઉનલોડ થતો અને ત્યારબાદ દરેક વિદ્યાર્થી મિત્રો જેને ફોર્મ ભર્યા છે તે માટે આપણે પરીક્ષા કેન્દ્રો, વર્ગખંડો, ઇન્વિજિલેટર, સુપરવાઇઝર, કેન્દ્ર નિયામક વગેરે મોટી સંખ્યામાં રોકાયેલા રહેતા। અને આ ઉપરાંત શું થતું કે ઘણા બધા વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા। એટલે તેવા ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓ માટે પણ આયોગ જે છે એ ઓલરેડી એની વ્યવસ્થા, પરીક્ષાની બેસવાની વ્યવસ્થા, દરેક પ્રકારની વ્યવસ્થા કરી દેતું હોય છે। એટલે જેથી હવે પ્રશ્ન એ થતો કે જે ગેરહાજર રહેતા એના ઉપર આવો જે બિનજરૂરી ખર્ચ થતો મિત્રો, એ એક બોજો થતો। એટલે કે જે ગેરહાજર રહે છે એના માટે દરેક પ્રકારની વ્યવસ્થા, વર્ગખંડ, પરીક્ષા કેન્દ્ર, ઇન્વિજિલેટર, સુપરવાઇઝર એ દરેકની વ્યવસ્થા કરવામાં આવતી, પરંતુ આ જ્યારે ગેરહાજર વિદ્યાર્થી રહે છે એટલે એના ઉપર જે ખર્ચ કરવામાં આવેલો છે એ બિનજરૂરી ખર્ચ વેરફાઈ જતો હતો। એટલે કે હવે કે જે ઉમેદવારો પરીક્ષા આપવા ઈચ્છતા ન હોય તેવા ઉમેદવારોની અગાઉથી જ ઓળખ થઈ જાય અને તેમના માટેની પરીક્ષાની વ્યવસ્થા જ કરવાની ન થાય તો બાકી રહેતા ઉમેદવારો માટે પરીક્ષા વ્યવસ્થા વધારે સારી રીતે કરી શકાય, જેનો લાભ છેવટે ઉમેદવારોને જ મળી શકે। એટલા માટે આ કન્સન્ટની વ્યવસ્થા શરૂ કરવામાં આવેલી છે। એટલે કે તમે ફોર્મ ભરેલું છે પરંતુ ઘણીવાર એવું થતું હોય તમે એક્ઝામ દેવા ના માંગતા હોય તો તમે ત્યાં કન્સન્ટ નહીં આપો કે કન્સન્ટ ડિપોઝિટ નહીં જમા કરો તો તમારો કોલ લેટર જ નહીં ડાઉનલોડ થાય। કોલ લેટર જ ડાઉનલોડ નહીં થાય એટલે આયોગે તમારી બેસવાની કે પરીક્ષા આપવાની વ્યવસ્થા જ કરેલી નથી। જેને ફોર્મ ભરેલ છે ત્યારબાદ જેને કન્સન્ટ અને કન્સન્ટ ડિપોઝિટ જમા કરેલ છે તેને જ આ પરીક્ષામાં બેસવા દેવામાં આવશે। એટલે કે એના માટે ખૂબ સારી રીતે વ્યવસ્થા થઈ શકે।
વધુમાં ઘણીવાર શું થતું કે અમુક ઉમેદવારોએ પર્સનલ ડિટેલમાં થોડો ઘણો ફેરફાર કર્યો હોય, એટલે એકથી વધારે ઓનલાઈન અરજીઓ કરેલી હોય, તો આવી એકથી વધારે ઓનલાઈન અરજી કરેલી હોય એટલે કે તમે કન્સન્ટ તો કોઈ એક અરજીમાં જ આપવાના છો, એટલે બીજી અરજીમાં તમારી આપોઆપ રદ થઈ જતી હોય છે અહીં. એટલે આપોઆપ અન્યથા અગાઉ શું થતું હતું કે તમારી બંને અરજી ના બંને કોલ લેટર ડાઉનલોડ થતા, એટલે કે બંને જગ્યાએ તમારી મતલબ એક્ઝામની મતલબ વ્યવસ્થા કરવામાં આવતી. હવે અહીં શું થશે, કન્સન્ટ આપશો એટલે બાકીની બીજી બધી અરજીઓ જ્યાં કન્સન્ટ નહીં આપવામાં આવે તે બધી રદ થઈ જશે. હવે મિત્રો વાત કરીએ કે કન્સન્ટ માટે કેટલી ફી ભરવાની છે. તો મિત્રો કન્સન્ટ માટે દરેક ઉમેદવાર, હું કહું છું કે જે ઉમેદવારોએ કોઈ પણ ઉમેદવાર હોય જેને ફોર્મ ભરેલ છે, ફોર્મ ફિલ કરેલ છે, જે પણ કેટેગરીમાં બિન અનામત, અનામત, મહિલા અનામત, મહિલા ઉમેદવાર તરીકે, દિવ્યાંગ ઉમેદવાર તરીકે, માજી સૈનિક અથવા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, આર્થિક રીતે નબળા વર્ગ અથવા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત, એવા દરેક ઉમેદવારો કન્સન્ટ ફી ભરવાની છે. મિત્રો હવે એમાં વાત કરીએ કે જે બિન અનામત વર્ગના ઉમેદવાર છે, મહિલા સિવાયના, એને 500 રૂપિયા કન્સન્ટ ડિપોઝિટ ભરવાની છે. ત્યારબાદ અનામત વર્ગના ઉમેદવાર જે અહીં ઉલ્લેખ કરેલો છે તેવા તમામ ઉમેદવારોએ કન્સન્ટ ડિપોઝિટ ₹400 પેટે ભરવાના છે. મિત્રો આ કન્સન્ટ ડિપોઝિટ તમે એકવાર ભરી દેશો, ત્યારબાદ તમારો કોલ લેટર ડાઉનલોડ થશે. કોલ લેટર ડાઉનલોડ થયા બાદ તમે પરીક્ષા આપી શકશો, અને પરીક્ષામાં તમે એકવાર એપિયર થઈ ગયા બાદ, પરીક્ષામાં મિત્રો તમે એકવાર જ્યારે એપિયર થઈ જશો અને એપિયર થઈ ગયા બાદ તમારે આ કન્સન્ટ ડિપોઝિટ છે એ તમને પાછી મળી જશે. હવે મિત્રો કન્સન્ટ ડિપોઝિટ કેવી રીતે ભરવી? તો કન્સન્ટ ડિપોઝિટ ભરવા માટે સૌપ્રથમ તમારે, હું અહીં તમને જણાવી દઉં છું કે કન્સન્ટ ડિપોઝિટ માટે સૌપ્રથમ તમારે અહીં જીપીએસસી ઓજસ ની વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. જીપીએસસીની ઓબ્જેક્ટિવની વેબસાઇટ ઉપર જેવું જ ક્લિક કરશો એવી રીતે અહીં તમારે આ રીતનું જે પોર્ટલ ખુલશે મિત્રો. આ રીતનું જે પોર્ટલ જેવું જ ખુલી જશે તેમાં અહીં કન્સન્ટનું જે ખૂણામાં ઓપ્શન છે, આવી રીતે જે જીપીએસસીની ઓજસની વેબસાઇટનું જે ફ્રન્ટ પેજ આવે, ફ્રન્ટ પેજમાં આ રીતે કન્સન્ટનું બોક્સ હશે. કન્સન્ટના બોક્સ ઉપર કન્સન્ટ ફોર એક્ઝામ ઉપર ક્લિક કરવાનું છે. કન્સન્ટનું ફોર્મ ઓફ એક્ઝામ ઉપર ક્લિક કરશો એટલે કે અહીં તમારી જે એડવર્ટાઇઝ હોય, એડવર્ટાઇઝ સિલેક્ટ કરી લેવાની. જે પણ એડવર્ટાઇઝ હોય, એડવર્ટાઇઝ તમારે સપોઝ અહીં જીપીએસસી ક્લાસ 1 2 સિલેક્ટ કરી લઈએ. ત્યારબાદ અહીં તમારે કન્ફર્મેશન નંબર નાખવાનો છે. ત્યારબાદ તમારી ડેટ ઓફ બર્થ અને અહીં કેપ્ચા જેવા જ સબમિટ કરશો અને ઓકે કરશો એટલે ત્યારબાદ આ રીતનું પેજ અહીંયા ખુલશે મિત્રો. આ રીતનું અહીંયા એક પેજ ખુલી જશે. આ રીતનું જેવું જ પેજ ખુલશે મિત્રો તો તરત જ તમારે અહીં આઈ એગ્રી એન્ડ પે કન્સન્ટ ડિપોઝિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીં જેવું જ ક્લિક કરશો એટલે આગળ તમારે આવું પેજ ખુલશે જ્યાં તમારો એપ્લિકેશન નંબર, કન્ફર્મેશન નંબર, નામ, મોબાઈલ નંબર, કેટેગરી અને અહીં જે પેએબલ એમાઉન્ટ છે એ ઓલરેડી સિલેક્ટ થઈને આવશે. અને ત્યારબાદ અહીં પે કન્સન્ટ ડિપોઝિટ ઉપર ક્લિક કરવાનું છે. જેવું જ પે કન્સન્ટ ડિપોઝિટ ઉપર ક્લિક કરશો એટલે યુપીઆઈ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ કે અન્ય કોઈ ક્યુઆર કોડના સ્કેનના માધ્યમે તમે અહીં પેમેન્ટ ફી આપી શકશો. જેવી જ પેમેન્ટ ફી ભરશો ત્યારબાદ આ રીતે તમારે એક ઈ રિસિપ્ટ થશે અને આ ઈ રિસિપ્ટ ઉપર પ્રિન્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે એટલે ઈ રિસિપ્ટ તમારે ડાઉનલોડ કરી લેવાની છે. અને આ ઈ રિસિપ્ટ જ્યાં સુધી તમે આ ઈ રિસિપ્ટ તમારે હંમેશા તમારી પાસે જાળવી રાખવાની છે. જ્યારે આયોગ માંગે તમારી પાસે તો તમારે એને પ્રોડ્યુસ કરવાની રહેશે. હવે મિત્રો આ વાત થઈ કે આવી રીતે કન્સન્ટ તમારે ભરી દેવાની છે. અને હવે વાત કરીએ કે મિત્રો તમે આ કન્સન્ટની ડિપોઝિટની જે જમા કરી છે રિફંડ કેટલા દિવસે મળે, તો તેનું આગળ વિડીયોની આગળ હું તમને જણાવીશ. હવે મિત્રો કે પરીક્ષામાં એકવાર તમે કન્સન્ટ ફી ભરી દીધી છે, કન્સન્ટ ફી જેવી જ તમે ભરી દીધી છે અને પરીક્ષામાં તમે માન લો કે સપોઝ હાજર ના રહો, તો હાજર ના રહે એવા ઉમેદવાર માટે કન્સન્ટ ફી પરત આપવામાં આવશે નહીં અને જે હાજર રહે છે એને જ આ આપવામાં આવશે. અને બીજી વાત છે કે 13મા નંબરનો પોઈન્ટ છે કે જે ઉમેદવારોએ નિયત સમયમાં કન્સન્ટ ફોર્મ તથા કન્સન્ટ ડિપોઝિટ નહીં ભરે તેવા ઉમેદવારોની પ્રસ્તુત જાહેરાતમાં કરેલી ઓનલાઈન અરજી રદ થઈ જશે અને આવા ઉમેદવાર કોલ લેટર પણ ડાઉનલોડ કરી શકશે નહીં અને પરીક્ષામાં બેસી શકશે નહીં. આ અંગે કોઈ પણ રજૂઆત પાછળથી આયોગ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. એટલે કે મિત્રો હવે તમને ખબર કેવી રીતે પડે કે ભાઈ તમારી જાહેરાતમાં કન્સન્ટ ચાલુ થઈ ગઈ છે? તો એના માટે અગેન તમારે મિત્રો આ જે વેબસાઇટ છે, આ વેબસાઇટનું જે જીપીએસસીની ઓજસની વેબસાઇટ છે તેના અહીં નોટિસ બોર્ડ ઉપર તમને ઘણીવાર માહિતી મળી જતી હોય છે કે કન્સન્ટ ચાલુ થઈ કે નહીં. અથવા તમે જ્યારે એકવાર ફોર્મ ભરી દો છો ત્યારબાદ સમયાંતરે 2-3 દિવસ, 3-4 દિવસ, 5 દિવસના અંતરે સિમ્પલ તમારે શું કરવાનું છે, આ કન્સન્ટના ફોર્મ ઉપર અહીં કન્સન્ટ ફોર એક્ઝામ ઉપર ક્લિક કરવાનું અને અહીં તમારે જોઈ લેવાનું કે ભાઈ તમારી એડવર્ટાઇઝનું કન્સન્ટ ચાલુ થયું છે કે નહીં. જો ચાલુ થયું છે તો તાત્કાલિક તમારે ત્યાં કન્સન્ટ ભરી દેવાની, કોઈ પણ પ્રકારનો વેઇટ કરવાનો નથી કન્સન્ટ ભરવા માટે.
બરાબર. ત્યારબાદ એ વાત કરી છે 14 નંબરનો પોઈન્ટ કે એક ઉમેદવાર પોતે એક જ કન્સન્ટ ફોર્મ અથવા કન્સન્ટ ડિપોઝિટ ભરી શકશે. જો કોઈ ઉમેદવાર પ્રસ્તુત જાહેરાત અને 2 ઓનલાઈન અરજી કરેલી હશે અને 2 કન્ફર્મેશન મેળવેલ હશે તો કોઈ પણ એક કન્ફર્મેશન ઉપર જ એક જ કન્સન્ટ ફોર્મ અને કન્સન્ટ ડિપોઝિટ ભરવાની રહેશે. અને મિત્રો હજી બીજી વાત કરી છે, મહત્વનો પોઈન્ટ છે 15 નંબરનો, યાદ રાખજો કે પ્રસ્તુત જાહેરાત અન્વયે જો કોઈ ઉમેદવાર દ્વારા અલગ અલગ કન્ફર્મેશન નંબરના અલગ અલગ કન્સન્ટ ફોર્મ અને કન્સન્ટ ડિપોઝિટ ઉમેદવાર દ્વારા ભરેલ હોવાનું જણાય આવશે તો તેવા ઉમેદવારને ગુજરાત રાજ્યની તમામ ભરતી સંસ્થાઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગેરલાયક ઠેરવાની કાર્યવાહી કરવામાં આવશે. એટલે કે કન્સન્ટ તમારે હંમેશા ભરી લેવાનું છે. અને બીજી વાત કરી દઉં મિત્રો કે તમે માન લો કે જીપીએસસીની કોઈ એડવર્ટાઇઝ આવેલી, ક્લાસ 1-2ની આવેલી, આરએફઓ, એસીએફ, વિવો, ડેપ્યુટી ડાયરેક્ટર, એના માટે તમે અલગ અલગ અરજી કરેલી છે તો અલગ અલગ જાહેરાતો, અલગ અલગ અરજી માટે તમારે કન્સન્ટ ફોર્મ અલગ અલગ જ ભરવાના છે. જીપીએસસી ક્લાસ 1 માટે તમે એક કન્સન્ટ ફોર્મ ભરી દીધું એનો મતલબ એવો નહીં કે તમે જીપીએસસીની દરેક ભરતી માટે કન્સન્ટ ફોર્મ ભરી દીધું. તમે જીપીએસસી ક્લાસ 1-2નું કન્સન્ટ ફોર્મ ભરી દીધું, ત્યારબાદ તમે માન લો કે આરએફઓ, એસીએફનું ફોર્મ ભરેલ છે તો તેની કન્સન્ટ આવી તો તેની કન્સન્ટ તમારે ફરીથી ભરવાની છે. અને ત્યાં તમારે જો બિન અનામતના ઉમેદવાર હોય તો ફરીથી 500 રૂપિયા તમારે ભરવાના છે. ત્યારબાદ વેટનરી ઓફિસરની કન્સન્ટ આવી તો તેના માટે અલગથી ફરીથી 500 રૂપિયા ભરવાના છે. ત્યારબાદ ડેપ્યુટી ડાયરેક્ટરની કન્સન્ટ ચાલુ થયું તો એના માટે તમારે અલગથી 500 રૂપિયા ભરવાના છે. એટલે દરેક માટે તમારે કન્સન્ટ છે દરેક માટે કન્સન્ટ તમારે અલગ અલગ ભરવાની થાય છે મિત્રો. અહીં હવે મિત્રો વાત કરીએ તો કન્સન્ટની રિફંડની વિશે આપણે વાત કરીશું કે કન્સન્ટ ડિપોઝિટનું રિફંડ કેટલા દિવસમાં આવે. એટલે મોટાભાગના કિસ્સામાં પરીક્ષા પૂર્ણ થયાના 10 દિવસમાં રિફંડ મળી શકશે. પરંતુ એકથી વધુ જાહેરાત માટે સામાન્ય અભ્યાસ और સંબંધિત વિષયની કોમન પરીક્ષા યોજાય ત્યારે કોમન ઉમેદવારને લીધે ભરતી પ્રક્રિયા લાંબી ચાલતી હોય પરીક્ષાની, એટલે કે પરીક્ષા પૂર્ણ થયા બાદ 20 દિનમાં મળી શકે. એટલે કે માન લો કે ઘણીવાર શું થતું હોય કે પ્રિલિમિનરી એક્ઝામ 2 પાર્ટમાં થતી હોય, પાર્ટ 1 અને પાર્ટ 2. એટલે કે પાર્ટ 2 પૂરું થયા બાદના 20 દિવસમાં તમને એ રિફંડ મળશે. ઘણીવાર કન્સન્ટ ડિપોઝિટ એકવાર ઇનિશિએટ કરે જીપીએસસી, ત્યારબાદ 8 દિવસમાં ના મળે તો શું કરવું? તો તમારે જો 8 દિવસની બાદ ના મળે તો તમારે જીપીએસસીની જે અહીં જીમેલ આપેલું છે તેના ઉપર અથવા આયોગના હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરવો. ઘણીવાર 8 દિવસને બાદ રિફંડ ના મળે તો આયોગને રજૂઆત કરતા સમયે તમારે શું ધ્યાન રાખવું? એટલે કે તમારે સૌપ્રથમ તો તમારું જે બેંક એકાઉન્ટ છે જેમાં મારફતે ડિપોઝિટ તમે જે ચૂકવેલ છે, એટલે કે અહીં જે રિફંડ તમને ક્યાંથી મળશે? તમે માન લો કે કોઈ એકાઉન્ટને મારફતે જે પેમેન્ટ કરેલું છે તો તે જ એકાઉન્ટમાં તમને જે રિફંડ છે ડિપોઝિટ એ પાછી મળશે, બીજા કોઈ એકાઉન્ટમાં મળશે નહીં. એટલે કે સૌપ્રથમ તો તમને 8 દિવસમાં ન મળે તો તમારે એક વસ્તુ ચેક કરવાની છે કે તમારું બેંક એકાઉન્ટ સૌપ્રથમ ચેક કરવાનું છે જેના મારફતે તમે ડિપોઝિટ ચૂકવેલ છે. ત્યારબાદ તમારા બેંક સ્ટેટમેન્ટની કાળજીપૂર્વક નિહાળવાનું કે એમાં કંઈ આવેલ છે કે નહીં. અને રિફંડ ઇનિશિએટ કર્યાના અથવા બેંકના SMS બાદ બીજા દિન 8 દિન સુધીમાં સમયગાળામાં સ્ટેટમેન્ટ હોવું જોઈએ. અને જો આ ચકાસણી બાદ નાણાં ન મળ્યા હોય તો સંબંધિત જાહેરાત નંબર, ઉમેદવારનું નામ, મોબાઈલ નંબર અને કન્ફર્મેશન નંબરની વિગત સાથે રજૂઆત કરવી. એટલે કે તમારું જે ખાતામાંથી તમે કપાવ્યા છે પૈસા એ ખાતાનું તમારે એકવાર જીપીએસસી રિફંડ ઇનિશિએટ કરે એટલે એ દરમિયાનનું જે ઇનિશિએટ કર્યું છે ત્યારથી તમને નથી મળ્યા ત્યાં સુધીનું તમારું બેંકનું સ્ટેટમેન્ટ જોશે અને તમારો જાહેરાત નંબર, ઉમેદવારનું નામ, મોબાઈલ નંબર, કન્ફર્મેશન નંબર અને રિસિપ્ટ તમારી જે આવી છે તે તમારે જીપીએસસીને અહીં જે વેબસાઇટ આપે, અહીં જે જીમેલ આપેલું છે એમાં તમારે મોકલવાનું રહેશે. ત્યારબાદ કન્સન્ટ ડિપોઝિટમાં રિફંડ વિલંબના કારણો શું હોય છે? તો ઘણીવાર મિત્રો શું હોય કે આયોગ દ્વારા રિફંડ સંબંધિત બેંકને આપવામાં આવે છે, જે તે બેંક દ્વારા જે તે બેંકના એકાઉન્ટમાં રિફંડ ક્રેડિટ કરવામાં આવે છે. આથી ઘણી વખતે બેંક દ્વારા સંબંધિત ઉમેદવારના ખાતાને ક્રેડિટ કરવામાં 8 થી વધુ દિવસનો સમય લાગે છે. આ સિવાય જો મૂળ સ્ત્રોત કે જેમાંથી રિફંડ ડિપોઝિટનું પેમેન્ટ કરેલ છે તે બંધ થાય અથવા ટેકનિકલ ખામી હોય તો રિફંડ અનસક્સેસફુલ રહે. હવે ઘણીવાર મિત્રો શું થાય કે ડિપોઝિટ તમે જે કન્સન્ટ જમા કરો છો, ડિપોઝિટ માટે રકમ પે જમા કરો, એમાં એરર કે ટ્રાન્ઝેક્શન અનસક્સેસફુલ રહે તો શું કરવું? તો સામાન્ય મિત્રો શું થાય છે, ટ્રાન્ઝેક્શન થતા જ હોય છે, પરંતુ કેટલાક અપવાદરૂપ કિસ્સાઓમાં જે તે કોમ્પ્યુટરના આઈપી કે ઇન્ટરનેટ કે ફાયરવોલના કોન્ફિગરેશનના કારણે સર્વર ટુ સર્વર કનેક્ટિવિટી જળવાતી નથી અને જેના પરિણામે ટ્રાન્ઝેક્શન ફેલ અથવા એરર આવે છે. અને આવા સમયે ઉમેદવારે થોડા સમય બાદ પુનઃ પ્રયત્ન કરવો. જો તેમ કરવા છતાં ટ્રાન્ઝેક્શન ના થાય તો ઉમેદવારે અન્ય કોમ્પ્યુટર કે ઇન્ટરનેટ મારફતે પ્રયાસ કરવો અને તેમ છતાં ટ્રાન્ઝેક્શન ના થાય તો આયોગની હેલ્પલાઇન ઉપર સંપર્ક કરવો. ઉમેદવારોએ કન્સેન્ટ આપવાની છેલ્લી તારીખ અથવા સમયની રાહ જોવી નહીં અને આયોગની સૂચના મળતા તુરંત કન્સન્ટની કાર્યવાહી કરવી. એટલે કે તમને જેવું જ કન્સન્ટ તમારું ચાલુ થાય એટલે તરત જ કન્સન્ટ આપી દેવી, છેલ્લી તારીખની રાહ ન જોવી. અને કન્સન્ટમાં કોઈ પણ પ્રકારની ફી ડિપોઝિટમાં એરર આવે તો અહીં જે દર્શાવેલ છે એ મુજબની તમારે કાર્યવાહી કરવાની રહેશે.
થેન્ક યુ મિત્રો. કોઈ પણ પ્રકારનો જો પ્રશ્ન હોય તો આપ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. થેન્ક યુ. ઇફ યુ લાઇક ધીસ વિડીયો, કાઇન્ડલી શેર, like and subscribe to my channel, Jainuki Pathshala YouTube channel. Thank you very much once again. Jai Hind, Jai Bharat.